દારૂના નશામાં યુવાધન બરબાદ થતા આમ જનતા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. દારૂના દૂષણને ડામવા આઈપીએસ અંશુલ જૈન તેમજ પ્રાંત અધિકારી સીતા મેરને આવેદનપત્ર આપી ખુલ્લેઆમ વેચાતા દેશી અને વિદેશી દારૂ હાટડા બંધ કરાવવા જાગૃત નાગરિકોએ નિવેદનપત્ર પાઠવ્યું છે. મોટી સંખ્યામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાયા હતા. દારૂના દૂષણને બંધ કરાવવા લોકો ઉઠી રહી છે માંગણીઓ. દારૂના ચાલતા અડ્ડાને કાયમ બંધ કરાવીને દારૂના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા લોકોએ અધિકારીઓ પાસે માંગ કરવામાં આવી. દારૂના દૂષણને લીધે દિવસે ને દિવસે ક્રાઇમનો આંકડો વધી રહ્યો છે. કેટલાક પરિવારો બરબાદીના પંથે આગળ વધી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા જો ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં દારૂના રવાડે ચડેલા યુવાનો પોતાનું યુવાધનને કેટલાક પરિવારો જીવન ગુમાવશે. હાલમાં તો પોતાની પરવા કર્યા વગર છરી, ચાકુ, જાનહાની પહોંચાડે તેવા હથિયારો લઈ બજારમાં ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યાના અનેકવાર દ્રશ્યો સર્જાયા છે, જેનાથી આમ જનતા ડરે છે. તે લોકો ફરિયાદ પણ કરતા નથી ને કોઈ જોખમ લઈ ફરિયાદ કર્યા પછી એમને બીક અને ડર સતાવતો રહે છે. પછી ગમે ત્યારે આ બુટલેગરો હુમલો કરે તેવો ભય હોય છે. સંસ્કારી અને સારા સમાજના લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા દારૂના દૂષણને અટકાવવામાં આવે અને દારૂના અડ્ડા બંધ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે. આજ રોજ જાગૃત યુવાન અને મહિલાઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અધિકારીઓએ દારૂના અડ્ડા બંધ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, મહુવા.